જય માતાજી. બોલો ને ભાઈ. હું દાદા આ બધું આદર્યું છે તમે? આ બધું એટલે આ જે અત્યારે તમે માતાજી જે પૂજો છો હા એ અમારા દેવી પૂજક ની મેલેડી છે ને? હા હા, તો શું છે આની સાચી હકીકત? સાચી હકીકત એટલે કઈ રીતની ભાઈ? એટલે તમે આ માતાજીના નામે અત્યારે ત્યાં બધું ધૂણો છો, તાવા લ્યો છો, બરાબર? હા તો મૂળ તો અમારી દેવી પૂજક ની મેલેડી છે ને, હા બરાબર? તો તમારે કઈ રીતે શું છે એમાં? સીન તમારો શું છે? સીન કાંઈ નહીં, આજથી વર્ષો પેલા બેરેલા અમારા પપ્પાના પપ્પાએ રોજ તો જગ્યાએ પૂજાય છે, એક જગ્યાએ નહીં ભાઈ. હા, પૂજા એનો વાંધો નથી, પણ અત્યારે અમારા દેવી પૂજક સમાજ નું નામ ખરાબ થાય છે. તમે પૂજો છો, તાવા લ્યો છો, બરાબર, અમને કઈ વાંધો નથી, પણ અત્યારે જે તમે ત્યાં જે તે જગ્યાએ અમને તો ખબર નથી ક્યાં આવ્યું તમારું કામ. હવે ત્યાં તમે તાવા લ્યો છો, અમારા દેવી પૂજક સમાજની મેલડીના નામે તમે લ્યો છો, બરાબર? હવે તાવાના નામે 1000 રૂપિયા તમે લ્યો છો, લ્યો છો? એવું કોઈ પ્રૂફ ખરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે છે પ્રૂફ છે. દેશો ભાઈ? હા. પછી તમે આ રૂપિયા ત્યાં ઉઘરાવો છો, એની સામે તમે સુવિધા શું કાપો છો ત્યાં? અત્યાર સુધીના 65 થી 70 લાખ રૂપિયા એવા છે કે આપણે અનાથ દીકરીઓને જાહેરમાં આપીએ છીએ એમ. બરાબર. અનાથ દીકરીઓને જાહેરમાં હું આપું છું? માવતર વગરની દીકરી હોય કે નહીં, આપણે એના લગ્ન ટાણે પૈસા દેવાની બોલી કરેલી છે, અને એમાં કદાચ હું જીવિત ન હોય ને ભાઈ, તો મારી જમીન છે અથવા મારી વાંહે જે કઈ તે હોય ને એ આપશે. બરાબર. હા, તો પછી આ 1000 રૂપિયાનું શું છે તાવાનું? શું છે એનું? આ 1000 રૂપિયાનું તાવા તમે લ્યો છો, તાવાના 1000 રૂપિયા લ્યો છો, બરાબર? અને રવિવારે 50-60 થી વધારે, 50-60 હજાર થી લોકો વધારે આવે છે ત્યાં. 50-60 હજાર? ઓહો, વધી ન ગયું ભાઈ થોડું? કેટલુંક આવે છે તો તમારા અંદાજે કેટલું હોય છે? 30,000 માણ આવે ભાઈ. 20,000? હાલો, ઓછું કેવાય? 30,000. 30,000 ઓછું કેવાય દાદા? તો ઓછું છે ભાઈ, હજી ઓછું છે. વાંધો નહીં, શ્રદ્ધા હોય, માતાજીના નામમાં આવે એનો વાંધો નથી, પણ માતાજીના નામે જે રૂપિયા તમે લ્યો છો ને, અને બીજો પ્રશ્ન કે દેવી પૂજકની મેલેડીના નામે તમે જે કાંઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો. મારી વાત સાંભળો.